રસિકજનો, ભક્ત ભગવાનમાં મોહિત થાય તો તેની કેવી દશા થાય, અને ભગવાન ભક્તમાં મોહિત થાય તો કેવો અનેરો આનંદ આવે, તેનું ભાવ દર્શન કરાવતી બે અષ્ટપદીઓનું આજે આપણે ભાવ દર્શન કરવાના છીએ. ભક્ત ભગવાન પર મોહિત થાય તેનું વર્ણન શ્રી જયદેવજી રચિત અષ્ટપદીમાં કરવામાં આવ્યું છે, અને ભગવાન ભક્ત પર મોહિત થાય તેનું વર્ણન શ્રી ગુસાઈજી રચિત અષ્ટપદીમાં કરવામાં આવ્યું છે. માટે આજના સત્સંગમાં આપણે આ બંને અષ્ટપદીઓનું ભાવ દર્શન કરીશું, કારણ કે હોળી ખેલના દિવસોમાં આ બંને અષ્ટપદી બોલવાની હોય છે. માટે મનાતુરી ચેનલથી જોડાયેલા રહેશો તો આ હોળી ખેલના અનેરા પ્રસંગોનો આનંદ આપને મળ્યા કરશે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. પ્રિય રસિકજનો, આજે આપણે શ્રી ગુસાઈજી રચિત વસંત અષ્ટપદી અને શ્રી જયદેવજી રચિત અષ્ટપદીનું ભાવ દર્શન કરીશું. ખૂબ જ સુંદર તેમાં પ્રસંગ દર્શાવ્યો છે. તો ચાલો આ હોળી લીલાનો આનંદ લૂંટીએ. श्री विठ्ठल है स्वामी मम, मैं हूँ उनको दास, यह अभिमान हूँ है भलो, हिय में रखो हुलास. એટલે વસંત ઋતુ અલૌકિક સામગ્રીથી કામનું પૂજન કરે છે. વસંત ઋતુ ભક્ત છે, કામરૂપ પ્રભુનું પૂજન કરે છે, જેમાં ખેલાવવાની સામગ્રીમાં ગુલાલ 5 પ્રકારના હોય છે: લાલ, સફેદ, પીળો, લીલો અને શ્યામ. શ્રી સ્વામિનીજીના શ્રી અંગ વર્ણ શ્રી સ્વામિનીજીના શ્રી મુખચંદ્રમાંથી પ્રગટ્યા છે, તેથી શ્રી ચંદ્રાવલીજી નામ છે. અને શ્રી ગુસાઈજી ચંદ્રાવલીજી સ્વરૂપ છે. હોળી મહામહોત્સવ શ્રી ચંદ્રાવલીજીનો પ્રધાન ઉત્સવ છે. સેવા શ્રી ચંદ્રાવલીજીની સેવા અંતર્ગત થાય છે. શ્રી ગુસાઈજીના જન્મ ઉત્સવ પછીના 40 દિવસ વસંત પંચમી સુધી કોઈ પણ ઉત્સવ નથી, એટલે ગુપ્ત રીતે હોળી વસંત ખેલ પહેલાની તૈયારી થાય છે. આ 40 દિવસ સૌભાગ્ય સોંઠ અનોસરમાં બંને સમયમાં આવે છે, જે પ્રભુને વસંત ખેલની તૈયારી માટે તૈયારી રૂપ ઉદ્દીપન ભાવ સ્વરૂપ છે. એટલે કહેવાય છે ને, પૌષ કૃષ્ણ નવમી જબ આઈ, પ્રગટે શ્રી વિઠ્ઠલ પ્રભુ રાય, કંચન કલશ ધ્વજા ફહેરાઈ, દ્વારન બંધન વાર બંધાય. એટલે ઘણી વસ્તુ આપણને ખબર ન હોય, એટલે કે શ્રી ગુસાઈજીના પ્રાકટ્ય ઉત્સવથી હોળી ખેલના દિવસો શરૂ થાય ત્યાં સુધી ગુપ્ત રીતે હોળી ખેલની તૈયારી થાય છે. જેને અનેરો આનંદ આપણા પુષ્ટિ માર્ગનો. તો ચાલો હવે સૌપ્રથમ શ્રી ગુસાઈજી રચિત અષ્ટપદીનો ભાવ દર્શન કરીએ. વ્રજ યુવતી શતસંગે હરિરિહ, વ્રજ યુવતી શતસંગે, વિલસતી કરીણી ગમવૃત બારણ, વરઈ વરતિ પતિ માન ભંગે. વ્રજ યુવતી શતસંગે. હવે અહીં જે રીતે લખ્યો છે ભાવ તે કહું છું. સહચરી કહે હૈ कि हे रतिपति मान भंगे, अर्थात कामदेव के मान को तोड़ने वाली श्री राधे, देख यह समय हरि जो सबन के दुख हरता भरता है, वे जा रति हस्तिनी संग गजराज विहार करे हैं, तैसे ही क्रीड़ा करे हैं. यहाँ को शंका करे जो प्रभु के विहार में हस्तिनी को दृष्टांत कैसे, ताको समाधान यो है जो हस्तिनियों के झुंड में एक ही हस्ती विहार करे है, सो वहां दूसरो हस्ती नहीं आ सकत है. वैसे ही यहाँ रसिक शिरोमणि एक श्री कृष्ण ही है, या ते गजराज को दृष्टांत दियो है. अब आगे विहार वर्णन करत है. विभ्रम संभ्रम लोल विलोचन सुचित संचित भावम, कापी द्रगम चल कुवलय निकरे, रंचित तम कलरावम. गोपांगना के यूथ में कोई गोपी अपने नेत्र कटाक्ष रूप कमलन करके श्री कृष्ण को पूजन करे हैं. ता समय श्री कृष्ण कैसे शोभायमान है,
जो गोपांगना के युद्ध में विहार संभ्रम थे चंचल नेत्रन सो संचित भाव की सूचना करे हैं और मधुर शब्द बोले हैं, रस को उद्बोध करे हैं। या में सात्विक भक्त के युद्ध में विहार वर्णन है। काहे ते जो पूजन सात्विक धर्म है। अब आगे पद में सात्विक राजस भक्त के युद्ध में विहार वर्णन है। स्मित रुचि रुचि रतिरानन कमल मुदीक्ष्य हरे रति कंदम चुंबति कापि नितंबवती करतल द्रुत चिबुक ममंदम हरिरिह व्रजयुवती शतसंगे। એટલે કોઈ વ્રજ ભક્ત નિતંબવતી सो गोपांगना श्री कृष्ण को मंद हास्ययुक्त अति सुंदर आनंद कंद मुख कमल देखकर अपने करते जड़ित प्रभु की चिबुक धर के चुंबन करत है। या में भाव जैसे भ्रमर कमल पर बैठ के रसपान करे हैं, तैसे अधरामृत पान करे हैं। ताते सात्विक राजस भक्त को यह भाव है। रति को आनंद एक हस्ती को ही है। सो रस शास्त्रोक्त भक्ति है। आगे पद में तामस भक्त के युद्ध में विहार वर्णन है। उद्भट भाव विभावित चापल मोहन निधु बनशाली रमयति कामपि पीन स्तन विलुलित नभवन माली हरिरिह व्रजयुवती शतसंगे। એટલે उद्भट काम भाव करके और भक्तन के मन हरण करवे वाले जो श्री कृष्ण है, सो निधुवन के लिए शोभायमान होय के कोई व्रजांगना के संग रमण करे है, ताके पीन घन स्तन पे ब्रजराज की वनमाला विलुलित होय है। यह भक्त सात्विक तामस है। काहे ते जो रस की पराकाष्ठा ते रमण के विषय प्रभु को निमग्न कर लिए हैं। આગળ વર્ણન કરે છે નિજ પરિરંભમ કૃતેનો દ્રુત મભિવીક્ષ્ય હરિ સવિલાસમ કામપી કાપી બલાદ કરોદગ્રે કુતુકેન સહાસમ હરિરિહ વ્રજયુવતી शतसंगे। श्री कृष्ण को कोई व्रजांगना विलास युक्त देख के दूसरी गोपांगना को बलात्कार ते आगे करके आप पीछे छिपे हैं। यह प्रकार कौतुक देख के व्रजराज हास्य युक्त हुए है। या में राजस भक्त के प्रभु भक्त ने प्रभु को अपने सन्मुख आते देखकर राजस सात्विक भक्त को आगे कर दिए हैं। अब आगे पद में राजस तामस भक्त के युद्ध में वर्णन करत है। कामपि निवि बंध विमोक संभ्रम लज्जित नयनाम रमयति संप्रति सुमुखी बलादपि करतल द्रुत निज बसना हरिरिह व्रजयुवती शतसंगे। એટલે સખી સહચર શ્રી સ્વામીજી સો કહે है, हे सुमुखी राधे, मदन मोहन कोई गोपांगना की नवी विमोचन कर रहे हैं, तो वह गोपांगना संभ्रम ते लज्जित होय के ता समय बल करी अपने बसन पकड़े हैं। या प्रकार प्रभु रमण करे हैं। या में प्रभु निवि विमोचन कर रहे हैं, जो राजस भाव है, और वसन पकड़ी राखे हैं, सो तामस भाव है। अब आगे पद में तामस राज भक्त के युद्ध में विहार वर्णन है। प्रिय परिरंभ विपुल पुलकावली द्विगुणित सुभग शरीरा उद्वायति सखी कापि समंजस हरिणारति रणधीरा व्रज युवती शतसंगे। सखी कहत है श्री स्वामिनी जी सो और कोई एक व्रज भक्त श्री ठाकुर जी सो मिले के ऊंचे स्वर सो गान करत है। कैसे हैं व्रज भक्त श्री ठाकुर जी करी कियो जो आलिंगन तिनको तो बहुत रोमांच की पाती ता करी दुगुनो भयो है। सुंदर करी शरीर जिनको और रमण रूपी रण तामे धीरे धीर ऐसी जो
कोई एक सखी श्री ठाकुर जी से मिली के स्वर सो गान करती है। એટલે બંને સાથે મળીને ગાન કરી રહ્યા છે। આગળ વર્ણન કરે છે વિભ્રમ સંભ્રમ ગલદંચલ મલયાચિત મંગમુદારમ પશ્યતિ સસ્મિત મપી વિસ્મિત મનસા સુદૃશઃ સવિકારમ હરિરિહ વ્રજયુવતી શતસંગે। એટલે કોઈ વ્રજાંગના લજ્જાયુક્ત અતિ विस्मयमन होय के अपने सुंदर नेत्रान कटाक्षते श्री व्रजराज को देखे है। जा विहार के संभ्रंते उपरना को अंचल यानी छेड़ा गिरियो जाए है और चंदन करके श्री अंग चर्चित है और भक्त जनन के मनोरथ पूर्ण करने में उदार है और काम विकार भरे मंद मुस्कायन करे है। ऐसे श्री कृष्ण को भक्त देखे है। या भावते प्रभु को दूसरे भक्तन के राजस सात्विक भक्त और राजस राजस के युद्ध में विहार है। मनोरथ पूर्ण करत है। देवकर ईर्ष्या भावते आप जाए के आलिंगन आदि नहीं करे तो तामस भाव है और अपने सुंदर नेत्र करके प्रभु को निरखे है जो सो राजस भाव है। अब आगे तामस भक्त के युद्ध में विहार वर्णन करत है। चलती हरिरासम चलती कयापि समम सकरग्रह मलसतरम सविलासम राधे तव पूरयतु मनोरथ मुदितमिदं हरिरासम हरिरिह व्रजयुवती शतसंगे। कोई गोपांगना के कर को सहारो ले प्रभु चले हैं तो समय प्रभु ऐसे शोभायमान हुए हैं जो आलस्य संयुक्त होय के भक्त जनन के हस्त पकड़ी के पधारे है। ओ श्रीनाथ जी गमनम मधुरम को भाव है। ओ श्रीनाथ जी आप विलास रस भरे हैं ताते भक्तन को रसदान करे हैं। या में भाव यह है कि आलस भरे प्रभु को वहां के भक्तन के विहार वर्णन करके सहचरी सखी श्री स्वामिनी जी को कहे है जो हे श्री राधे तुम्हारे श्री कृष्ण को यह रास विलास जो है सो सब भक्तन के मनोरथ पूर्ण करे है और तिहारो मनोरथ तो सदा सर्वदा पूर्ण ही करत है। अर्थात तिहारो मनोरथ तो पूर्ण हुए है। उपरोक्त अष्टपदी श्रीमद प्रभु चरण श्री विठ्ठलनाथ जी श्री गुसाई जी द्वारा रचित है। જે વસંત પંચમી થી ફાલ્ગુન માં શ્રી ઠાકોરજીને ફાગ ખેલાવતા પહેલા દરેક પુષ્ટિ માર્ગીય મંદિર અને વૈષ્ણવોના ઘરમાં ગાવામાં આવે છે। આ અષ્ટપદીનો ભાવ ઘણો જ રસ અને રહસ્યપૂર્ણ છે। જે રસેશ શ્રી કૃષ્ણની રસમય લીલાનું અવગાહન કરવાવાળા ભગવત ભક્તોએ હૃદયમાં ધારણ કરવા યોગ્ય છે। જે વૈષ્ણવ મહાનુભાવોના ઘરમાં પ્રભુ સેવા કિંચિત પ્રણાલીની અનુસાર થાય છે એમને આ માટે આ અષ્ટપદીનો ભાવ ખૂબ જ ઉપયોગી છે। વસંતના ખેલમાં શ્રી સ્વામિનીજીએ માન કર્યું છે। એ સમયે ભગવાન શ્રી કૃષ્ણ વિવિધ વ્રજ ભક્તોની સાથે ફાગ ખેલી રહ્યા છે। આ ફાગનો ખેલ પરકીય ભાવ સંપન્ન વ્રજલલ્લાઓને માટે ફલરૂપ છે કારણ કે હોળીનો ખેલ બધાની સામે પોતાના પ્રાણ વલ્લભની સાથે આનંદપૂર્વક નિશંકતા સંકોચ વગરથી ખેલવામાં આવે છે। અષ્ટસખાઓના આ પદમાં સબ ફલકો ફલફાગ ગાવામાં આવે છે। પોતાના પ્રાણેશને આ પ્રકારે અનુરાગ ભર્યા વ્રજ ભક્તોની સાથે ખેલતા જોઈને પણ સકલ સિદ્ધિ સંપદાદિ કે કલા નિપુણ તદપી ભોરી એવી શ્રી સ્વામિનીજી માન કરીને બિરાજે છે। આ જોઈને શ્રી ગુસાઈજી શ્રી ચંદ્રાવલીજીના ભાવથી શ્રી ચંદ્રાવલીજીના સ્વરૂપથી શ્રી સ્વામિનીજીની સન્મુખ આ રસમય લીલાઓનું વર્ણન કરે છે અને જેનાથી આપનું માન છૂટી જાય। અહીં નોંધ આપી છે કે જ્ઞાનના સૂર્યનો ઉદય અસ્ત દિવસના 8 પ્રહરના જેવો છે। 8 ગોપીઓ એની પ્રહરી અથવા તો રક્ષક છે। ઉદય થતા જ સૂર્યની સ્તુતિમાં જેમ 60,000 બાલ ખિલ્ય ઋષિ ઉપસ્થિત રહે છે એવી જ રીતે આ ફાગખેલીની સ્તુતિ અથવા તો ગુણગાનમાં 64,000 ગોપીઓના યુદ્ધ સ્તુતિ પ્રારંભ કરે છે। શ્રીનાથજી જેને
અષ્ટપદી કહેવાય છે. આ અષ્ટપદી બે પ્રકારની છે, એક શ્રી ગુસાઈજીની અને બીજી શ્રી જયદેવજીની. જ્યારે ભક્ત ભગવાનમાં મોહિત થાય છે એ લક્ષ્યની પૂર્તિને માટે શ્રી જયદેવજીની અષ્ટપદી છે, અને જ્યારે ભગવાન ભક્તોની ઉપર મોહિત થાય છે ત્યારે શ્રી ગુસાઈજીની અષ્ટપદી છે. ઓ શ્રીનાથજી, એટલે આ સમજવાનું છે વાલા વૈષ્ણવો કે જયદેવજીની જે અષ્ટપદી છે એ ભક્તો ભગવાનમાં મોહિત થાય છે એ લક્ષ્યની પૂર્તિ નું વર્ણન કરનારી છે, અને શ્રી ગુસાઈજીની અષ્ટપદી છે કે જેમાં ભગવાન ભક્ત પર મોહિત થાય છે. વારી જાઉં બલિહારી જાઉં અને શું કરી જાઉં. એટલે તો આપણો આ પુષ્ટિ માર્ગ અનેરો છે, કારણ કે તેમાં વિશિષ્ટતા રહેલી છે કે જેમાં ભગવાન પોતે ભક્ત પાસે દોડી આવે છે. આ રીતે શ્રી ગુસાઈજી રચિત અષ્ટપદીનું આપણે ભાવ દર્શન કર્યું. ક્યારેક શ્રી ઠાકોરજી જેમણે પોતાના સ્વરૂપથી સૃષ્ટિ પ્રકટ કરી છે એમાં પણ પરસ્પર મોહદશા થાય છે. આ સમયે શ્રી હરિરાયજીની અષ્ટપદી ગાવામાં આવે છે. આ કારણે નિત્ય લીલા નિત્ય નવતન શ્રુતિ ન પામે પાર. આ ભાવના વસંત ખેલમાં જ થાય છે. ઓ શ્રીનાથજી, એટલે શ્રી હરિરાયજીની જે અષ્ટપદી છે તેનો ભાવ શું છે કે શ્રી ઠાકોરજી જેમણે પોતાના સ્વરૂપથી સૃષ્ટિ પ્રગટ કરી છે એમાં પણ પરસ્પર મોહદશા થાય છે. આ સમયે શ્રી હરિરાયજીની અષ્ટપદી ગાવામાં આવે છે. એટલે શ્રી હરિરાયજીની અષ્ટપદી આ પુસ્તકમાં હશે તો આપણે જરૂરથી લઈશું, બાકી હું બીજા પુસ્તકમાંથી જરૂરથી ગોતીશ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. હવે આપણે શ્રી જયદેવજી રચિત અષ્ટપદીનો સૌપ્રથમ પ્રસંગ જોઈએ. શ્રી જયદેવજીએ ગીત ગોવિંદ બનાવ્યું. તેમાં અષ્ટપદી લખતા હતા ત્યારે અષ્ટપદીમાં આ અક્ષર આવ્યા જે પપતિ પતત્રે વિચલિત પત્રે. ત્યાં જયદેવજી આ અક્ષરોના અર્થમાં ખોવાઈને પ્રેમાનંદમાં મગ્ન થઈ ગયા. તે જ ક્ષણે આ અક્ષર અને જયદેવજી પર એવી અસર થઈ કે શ્રી રાધા માધવ તરત તે વનમાં આવીને તેને દર્શન આપ્યા અને આજ્ઞા આપી કે જે આ અષ્ટપદી કોઈ પણ ગાશે ત્યારે તે હું આવીને સાંભળીશ. જે બીજા કોઈ અષ્ટપદી ગાન કરે તો તે મંદિરમાં ગાન કરે અથવા એકાંત સ્થળ ઉપર બેસીને ગાન કરે. પરંતુ માળીની છોકરી તેણે તો એટલું જ શીખી લીધું કે ધીર સમીરે યમુના તીરે વસતી વને વનમાલી. તે આટલું વેગણની વાડીમાં ગાન કરીને ડોલતી ફરે. તેની સાથે સાથે શ્રી ઠાકોરજી ફરે. શ્રી ઠાકોરજીના વસ્ત્રનો પાલવ વેગણના કાંટામાં ભેરવાઈને ફાટી ગયો, એટલે કે ફસાઈને ફાટી ગયો. પરંતુ શ્રી ઠાકોરજી તો પ્રસન્નતામાં ડોલી રહ્યા હતા. પછી જ્યારે શ્રી મંદિરમાં શ્રી જગન્નાથ દેવ ઠાકોરજીનું વિગ્રહ સ્વરૂપ છે ત્યાં તો જામાનો પાલવ ફાટેલો જોયો અને વેગણના કાંટા ભરવાયેલા જોયા. ત્યારે બધા ભીતરિયા વગેરે પ્રાર્થના કરી કે મહારાજ આ કેવો ખેલ છે. ત્યારે શ્રી ઠાકોરજીએ સ્વપ્નમાં બધું કહ્યું. જે સાંભળીને ત્યાંના પૃથ્વીપતિ રાજાએ ફરમાન કાઢ્યું કે કોઈ પણ ચાલતા ફરતા અષ્ટપદી ના ગાય. જે કોઈને ગાવું હોય તે મંદિરમાં બેસીને અને એકાંતમાં બેસીને ગાય. આ અષ્ટપદીથી શ્રી ઠાકોરજી પ્રસન્ન થઈ માળીની છોકરી સાથે સાથે ફર્યા. એટલે પતતિ પતત્રે આ અક્ષર લખી પ્રસન્ન શ્રી ઠાકોરજી જયદેવજીને દર્શન આપ્યા. અતઃ અખંડ ભૂમંડલાચાર્ય વર્ય ચક્ર ચૂડામણી જગતગુરુ શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદ સ્થાપક મહાપ્રભુ શ્રીમદ વલ્લભાચાર્યજી જ્યારે જગન્નાથપુરી પધાર્યા ત્યારે શ્રી ઠાકોરજી શ્રી જગન્નાથજીએ 3 વાતો વચનમાં માંગી, જે આજ સુધી 3 વાતની પરંપરા શ્રીનાથજીમાં તથા પુષ્ટિ માર્ગીય મંદિરોમાં ચાલી આવી છે. પેલું સખડી એટલે કે દાળ ભાત નિત્યભોગ શ્રીનાથજીમાં આવવા જોઈએ, જે આજ દિવસ સુધી એકાદશીના દિવસે પણ સખડી ભોગ આવે છે. બીજું વેંગણનું શાક શ્રીનાથજીમાં નિત્ય ભોગમાં આવે. ત્રીજું શ્રી જયદેવજીની અષ્ટપદી શ્રીનાથજીની સન્મુખ ગાવામાં આવે, જે આજ સુધી ગાવામાં આવે છે. આથી હોરીનો સમાજ વૈષ્ણવો ભેગા થઈને પ્રથમ અષ્ટપદી છાપ સંસ્થાપક શ્રીમદ ગોસ્વામી
શ્રી વિઠ્ઠલનાથજીને અષ્ટપદી પ્રથમ ગાવી હરિરિહ વ્રજ યુવતી શતસંગે, અને શ્રી ઠાકોરજીને ખેલાવતી સમયે આ ગાવામાં આવે. પછી શ્રી જયદેવજીની અષ્ટપદી ગાવામાં આવે લલિત લવંગ લતા પરિશીલન કોમલ મલય સમીરે ધીરે સમીરે. ઓ શ્રીનાથજી, અહીં શ્રી જયદેવજીની અષ્ટપદી અર્થ સાથે લખી છે, માટે પુષ્ટિમાર્ગીય વૈષ્ણવો અર્થ સમજીને ગાન કરે અને લીલાનું ધ્યાન કરે. શ્રી જયદેવજી એક સમય એક રાજાને ત્યાં રહ્યા. એમની સ્ત્રી પદ્માવતીજી પણ રાણી પાસે રહી. તે રાણીની બુદ્ધિ હીન નિંદક હતી. રાણીએ પદ્માવતીજીની અને જયદેવજીની પ્રીતિની પરીક્ષા કરવા માટે રાણીએ એક ખોટી વાત ઉપજાવીને પદ્માવતીજીને કહ્યું કે રાજા સિંહના શિકાર કરવા ગયા હતા, ત્યાં જયદેવજીને સિંહે મારી નાખ્યા છે. એમ કહીને એક પાઘડી તેની સામે મૂકી. આ સાંભળી પદ્માવતીજી તે જ ક્ષણે પ્રાણ છોડી દીધા. આ જોઈ રાણીનું મોઢું સુકાઈ ગયું. એટલામાં રાજા અને જયદેવજી ઘરે આવ્યા. આ વૃતાંત સાંભળીને રાજાને ઘણો જ ખેદ થયો. રાજાએ ઘણો જ ખેદ કર્યો. પણ જયદેવજી આવીને પદ્માવતીજીના મૃત શરીરની પાસે ગીત ગોવિંદની અષ્ટપદી ગાવા લાગ્યા. શ્રીનાથજી, ત્યારે તે જ ક્ષણે પદ્માવતીજીનું શરીર જીવિત થઈ ગયું અને શ્રી જયદેવજીની સાથે પદ્માવતીજી પણ અષ્ટપદી ગાવા લાગ્યા. ઓ શ્રીનાથજી, એટલે આવો અષ્ટપદીનો પ્રભાવ છે. શ્રી જયદેવજી કી અષ્ટપદી. હવે આપણે શ્લોક છે તે અને હિન્દીમાં ભાવાર્થ છે તેવી રીતે લઈશું. લલિત લવંગ લતા પરિશીલન કોમલ મલય સમીરે મધુકર નિકર કરાંબિત કોકિલ કુજિત કુંજ પુટીરે વિહરતી હરિરિહ સરસ વસંતે. અર્થ એક જ મિનિટ. હા. નૃત્યતી યુવતી જનેન સમમ સખી વિરહી જનસ્ય દુરંતે ઉન્મદ મદન મનોરથ પથિક વધુ જન જનિત વિલાપે અલિકુલ સંકુલ કુસુમ સમૂહ નિરાકુલ વકુલ કલાપે. भावार्थ, हे सखी, सुंदर लोगों के संयोग से कोमल चंदन वायु से युक्त तथा विरही जनों के लिए अत्यंत कष्ट देने वाले सरस वसंत ऋतु में भौरों के समूह से मिले हुए तथा कोयल के कूजने से भरे हुए कुंज कुटीर में हरि युवती जनों के साथ नाचते और विहार करते हैं. ओ श्रीनाथ जी, मृगमद सौरभ रभस मृगमद सौरभ रभस. ओ श्रीनाथ जी, वशंवद नवदल माल तमाले युवजन हृदय विदारण मनसी जनख रुचि किंशुक चाले. એટલે जिस वसंत ऋतु में मस्त बनाने वाले कामदेव के मनोरथ को पूरा करने के लिए पथिक जनों की युवतियां विलाप कर रही है, बकुल पुष्पों पर भौरों का समूह मंडरा रहा है, ऐसे वसंत के समय हरि कुंज कुटीर में युवतियों के साथ नाच रहे हैं और विहार कर रहे हैं. પછી આગળ વર્ણન કરે છે. મદન મહીપતિ કનક દંડ રુચિ કેસર કુસુમ વિકાસે મિલિત શિલી મુખ પાટલ પટલ કૃત સ્મર તૃણ विलासे. એટલે जिस वसंत ऋतु में कस्तूरी की सुगंध से कोमल पत्ते वाले तमाल के वृक्ष के समूह से पूरी तरह भरे हुए और युवकों के हृदय को फाड़ने वाले कामदेव के नाखूनों के समान किंशुको यानी ढाक के फूल का समूह खिला हुआ है, ऐसे वसंत ऋतु में हरि कुंज कुटीर में युवतियों के समूह में नाच रहे हैं और विहार कर रहे हैं. પછી આગળ વર્ણન કરે છે. વિગલિત લજ્જિત જગદ વલોકન તરુણ કરુણ કૃત હાસે વિરહી નિકુંતન કુંત મુખાકૃતિ કેતકી દંતુરી તાસે. તેનો ભાવ છે કે जिस वसंत ऋतु में महाराज
कामदेव स्वर्ण दंड के समान केसर के फूल खिल रहे हैं और जिन पर भंवरे मंडरा रहे हैं, ऐसे पाटल पुष्पों का समूह जिसमें कामदेव के बाणों का तरकस बना हुआ है। ऐसे समय में हरि युवतियों के समूह के साथ कुंज कुटीर में विहार कर रहे हैं और नाच रहे हैं। આગળ છે માધવિકા પરિમલ લલિતે નવમાલતી જાતિ સુગંધો મુનિમન સામપી મોહનકારિણી તરુણા કારણ બંધે। એટલે બે શ્લોકનો એક સાથે ભાવ છે। આગળ કહે છે સ્ફુરદતી મુક્તલતા પરિરંભણ મુકુલિત પુલકિત ચૂતે વૃંદાવન વિપને પરિસર પરિગત युमान जल पूर्ते। એટલે जिस वसंत ऋतु में खिली हुई अति मुक्त लता के आलिंगन से आम का वृक्ष मुकुलित यानी कलियों युक्त पुलकित पवित्र यमुना जल बह रहा है, ऐसे वृंदावन के कुंज कुटीर में हरि युवतियों के साथ विहार कर रहे हैं और नाच रहे हैं। श्री जयदेव भणितमिद मुदयति हरिचरण स्मृति सारम सरस वसंत समय बन वर्णन मनोगत मदन विकारम। श्री जयदेव जी की यह रचना हरिचरणों के याद के सार को जन्म देता है। सरस वसंत का यह वर्णन मदन का जन्म देने वाला है। आ रीते श्री जयदेव जी रचित અહીં અષ્ટપદીનો ભાવ દર્શાવ્યો છે। અને આગળ કહે છે શેન કામ की लायो तरी सखी फागुन आयो आलसो अरुजी पलक अलकन वेसर माही अरुज्यो बेना देखी के पिय मन सूरज्यो नाही। આથી પહેલા શિશિર ઋતુ સમાપ્ત થઈ છે। એ શિશિર ઋતુમાં જે લીલાઓ સંપન્ન થઈ છે એની અંદર વિશેષ કરીને નાયિકાઓના વિરહનું ઉદ્બોધન થયું છે। એમના વિરહને શેષ કરવાને માટે અશેષ શેષ સહિત નિત્ય નવલ કિશોરની આ વસંત લીલા છે। શિશિરની વિરહ વેદના કામજની છે। એની નિવૃત્તિને માટે વસંતમાં કામનો જન્મ છે। એટલા માટે વસંત પંચમી વાળા દિવસને કામદેવનો જન્મ કહેવામાં આવે છે। આ વસંત પંચમીના દિવસથી વસંત ખેર શરૂ થાય છે। આ દિવસને શ્રી પંચમી કહેવાય છે। શ્રી શબ્દ ભગવત સ્વરૂપનો બોધક છે। અહીં સાક્ષાત ભગવાન જ વ્રજ ગોપીઓના અંગ અથવા કામ બનીને પ્રગટે છે। ધ્યાન આપજો, અહીં સાક્ષાત ભગવાન જ વ્રજ ગોપીઓના અંગ અથવા તો કામ બનીને સ્વયં પ્રગટે છે। પુષ્ટિ માર્ગમાં શ્રી ઠાકોરજીના 4 વ્યૂહ છે। એમાંનો એક વ્યૂહ પ્રદ્યુમ્ન અલૌકિક કામનું સ્વરૂપ છે। એટલે કહે છે પંચાનન ચાર્યો મન મત સો પ્રગટ ભયે ફીરી આય। વૃંદાવનની આ રસ ક્રીડામાં સ્વયં શ્રી ઠાકોરજી કામ બને છે। વ્રજ ગોપીઓને અલૌકિક કામની ઈચ્છા થઈ, એટલા માટે હોળીના ખેલમાં શ્રી કૃષ્ણએ વ્રજ ગોપીઓના સ્વરૂપમાં બિરાજમાન કામને પરાજિત કર્યો છે। ધ્યાન આપજો, પ્રભુએ વ્રજ ગોપીઓના સ્વરૂપમાં બિરાજમાન કામને પરાજિત કર્યો છે। કેટલાક ચિંતન કરનારા પરાજિતનો અર્થ હારી જવું બતાવે છે। ક્યારેક ક્યારેક આ ઉદાહરણ સાચું માનવામાં નથી આવતું, કારણ કે અહીંયા કામદેવ 5 બાણ લઈને આવ્યા છે। આ 5 બાણ અલૌકિક છે। ઉન્માદ, તાપન, શોષણ, સ્તંભન અને સંમોહન એના નામ છે, પરંતુ એનો પ્રયોગ અલૌકિકમાં છે। પુષ્ટિ માર્ગના જે 5 તત્વ છે ને તે જ 5 લક્ષ્ય અથવા 5 બાણ છે। ધ્યાન આપજો, એટલે આપણો પુષ્ટિ માર્ગ અલૌકિક છે અને તેમાં 5 તત્વ ક્યાં છે? તો પુષ્ટિ માર્ગના 5 તત્વ એ જ 5 લક્ષ્ય અથવા બાણ છે। એટલે બાણને આપણે આદિ ભૌતિક દ્રષ્ટિએ જોઈએ તો બાણ લાગે, પરંતુ તીર ક્યાં પહોંચે? લક્ષ્ય ઉપર પહોંચે। એટલે તત્વની દ્રષ્ટિએ આપણા પુષ્ટિ માર્ગના 5 તત્વો એ આપણું લક્ષ્ય છે। હવે 5 લક્ષ્યની વાત કરીએ તો પેલું શ્રી ઠાકોરજીના દ્વારા લીલા કરતાપન, બીજું શ્રી મહાપ્રભુજીની દ્વારા રસપાન, ત્રીજું શ્રી ગિરિરાજજીના દ્વારા ચરણ સ્પર્શથી જ્યારે હૃદય પીગળે છે, ચોથું શ્રી યમુનાજી દ્વારા
સકલ કામ કલા પોષક તત્વ પ્રિય સંગ રંગ ભરી કરી કલોલે. અને પાંચમો, શ્રી વ્રજભૂમિ દ્વારા પ્રભુના આત્મરમણને માટે સ્ત્રી ભાવ. ધ્યાન આપજો, પ્રભુના આત્મરમણને માટે સ્ત્રી ભાવ. આ ઉપર કહેલા પાંચ કામદેવના બાણ, વિચાર અને આચરણ રૂપથી વ્રજગોપીઓની કામ સેના છે. આ સેનાને શ્રી કૃષ્ણ જીતવાને માટે હોરી ખેલ અર્થ છે. પરબ્રહ્મ પુરુષોત્તમ શ્રી કૃષ્ણની દ્વારા આ વ્રજગોપીઓ કામ સોનાથી સંપન્ન થઈને અજીત છે. એટલે જીતવામાં નથી આવતી. એટલા માટે આ ગોપીઓની કામ સેના પર એટલે પરબ્રહ્મ કૃષ્ણને જીતવા માટે નથી આવી. જે ગોપીઓ કૃષ્ણને માટે અજય છે, આ પરાજયનું પરિણામ એ છે કે પુષ્ટિ માર્ગે કૃષ્ણ સેવામાં શ્રી ઠાકોરજીને ત્યાં એક ફાગનો થાળ આવે છે. એમાં વિવિધ પ્રકારની વિવિધ નામવાળી સામગ્રી હોય છે, જેને શ્રી ઠાકોરજી હારી ગયા પછી ફગવા કહીને બાટે છે. ઓ શ્રીનાથજી, રાસ પંચાધ્યાયમાં ઉપરોક્ત આશયથી યુક્ત શ્રી કૃષ્ણ પોતાનો પરાજય ગોપીઓની સન્મુખ સ્વીકાર કરે છે. ના પારયે હમ નિરવધ સંયુજામ સ્વા સાધુ કૃત્યામ વિબુધાયુષ્યાપી વહ. या होरी के खेल में जगसो उल्टी રીત, जीतन ही में हार है और हारन में जीत. એટલે આપણો પુષ્ટિ માર્ગ કેવો વિલક્ષણ છે તેનું અહીં ભાવ દર્શન આપ્યું છે. અને આપણો પુષ્ટિ માર્ગ વેદ પ્રતિપાદિત છે. માટે શ્રી ભાગવતજીમાં વસંતનું જે વર્ણન છે અને સાથે સાથે રાસ મંડળમાં હોરી તેમજ વસંત ખેલ, ગોવર્ધન પર્વત પર ધમાર, ફાગ, હોરી એટલા 40 દિવસની જે ભાવના છે અને વસંત ખેલમાં વ્રજભક્તોનો ભાવ, એ બધું આપણે આવતા પાઠમાં જોઈશું. કારણ કે એક સાથે મોટું થશે તો બધા સુધી ન પહોંચે એ હેતુથી. એટલે આજે આપણે શ્રી જયદેવજી રચિત અને શ્રી ગુસાઈજી રચિત અષ્ટપદીઓનું ભાવ દર્શન કર્યું. અને હવે અહીં જે અહીં જે શ્રી હરિરાયજી રચિત અષ્ટપદીની વાત કરી છે તે હું જરાક ગોતી લઈશ પુસ્તકમાંથી, અને જો એનો ભાવાર્થ પ્રાપ્ત થશે તો તે પણ આપણે અલગથી લઈશું. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. જય શ્રી કૃષ્ણ.